આજે આપણે દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર કે આથો લાવવાની ઝંઝટ વગર ફક્ત 15 થી 20 જ મિનિટમાં ઇડલી કેવી રીતે બનાવવી એ જોઈશું. સૌથી પહેલા આપણે આના માટે ખીરું બનાવીને તૈયાર કરવાનું છે. તો 2 કપ સોજી લેવાનો. અહીંયા સોજીનો ઉપયોગ કરવાનો છે, રવો નથી લેવાનો. આની સાથે જ જેટલો સોજી લીધો છે એનાથી અડધું એટલે કે 1 કપ દહીં ઉમેરવાનું. ખાટું દહીં ઉપયોગમાં લો તો વધારે સારું. પછી અડધો કપ પાણી ઉમેરીને આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની. આ મિક્સ કરો ત્યારે જરૂર લાગે એ પ્રમાણે આમાં પાણી ઉમેરવાનું અને આમાં ગઠ્ઠા ના પડે એ પ્રમાણેનું આનું ખીરું બનાવીને તૈયાર કરવાનું છે. તો ફાઇનલી આ રીતે ખીરું બની જાય પછી એને ઢાંકીને 15 મિનિટ માટે રહેવા દેવાનું છે. 15 મિનિટ પછી ખીરાને એકવાર હલાવી લેવાનું અને પછી આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું. તો અહીંયા મેં લગભગ 1.5 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે. આની સાથે જ 1 ચમચી તેલ ઉમેરવાનું. મેં સિંગ તેલનો ઉપયોગ કર્યો છે. ફરીથી ખીરાને સરસ રીતે મિક્સ કરવાનું અને સોજી પલળીને ફૂલી ગયો હોય એટલે જરૂર પ્રમાણે પાણી ઉમેરીને ખીરાની કન્સિસ્ટન્સી સેટ કરી દેવાની છે. તો ફાઇનલી આ રીતની આ ખીરાની કન્સિસ્ટન્સી હોવી જોઈએ. સાથે જ આપણે ઇડલી બનાવવા માટે ઢોકળિયામાં પાણી પણ ગરમ થવા માટે મૂકી દેવાનું અને પાણી ઉકળવાનું શરૂ થાય એટલે આમાં 1.25 ચમચી ઈનો ઉમેરવાનો છે. ઈનોની ઉપર 1 લીંબુનો રસ અને 1 ચમચી પાણી ઉમેરીને બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું. ઢોકળિયામાં પાણી ઉકળવાનું શરૂ થાય એ પછી જ તમારે ઈનો એડ કરવાનો છે. હવે ઇડલીના મોલ્ડમાં થોડું થોડું તેલ લગાવી દેવાનું અને જે ખીરું તૈયાર કર્યું છે એ આમાં એડ કરવાનું. તમારી પાસે જો ઇડલીનું મોલ્ડ ના હોય તો સાદી વાટકીમાં પણ તમે ઇડલી બનાવી શકો છો. હવે થાળીને થોડી થપથપાવી દેવાની અને હવે આ થાળીને આપણે ઢોકળિયામાં મૂકી દેવાની છે. તમારે એક સાથે 2 થાળી મૂકવી હોય તો પણ મૂકી શકાય. હવે ઢાંકણ ઢાંકીને આને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર 10 મિનિટ માટે સ્ટીમ કરવાની છે. 10 મિનિટ પછી ઇડલી સરસ રીતે સ્ટીમ થઈ ગઈ છે. સોજીની ઇડલીને ક્યારેય પણ તરત જ અનમોલ્ડ નહીં કરવાની અને 5 મિનિટ માટે સીજવા દેવાની અને પછી ચપ્પાથી કે બટર નાઇફથી કે પછી ચમચીથી આ રીતે તમે એને સરળતાથી અલગ કરી શકશો. તો આ રીતે બનાવેલી ઇડલી જે આપણે ઓરિજિનલ ખીરું બનાવીને ઇડલી બનાવીએ છીએ સેમ એના જેવી જ પોચી અને જાળીદાર બને છે. આને તમે સિંગ તેલ સાથે, ચટણી સાથે કે સાંભાર સાથે પણ સર્વ કરી શકો છો અને તમારે આને વઘારીને સર્વ કરવી હોય તો પણ કરી શકાય. ફ્રેન્ડ્સ, તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો અને તમને આજની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો.